का जड़ कर्म चेतन बंधकारु कर्म के अवसान का कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है वंदना शत बार है वंदना शत बार है। ओम नमः सदेभ्यः ओम नमः सदेभ्यः ओम नमः सदेभ्यः। वचनामृत उपરના છેલ્લા પ્રશ્નોત્તર અને છેલ્લા 15 પ્રશ્નો બહુ માર્મિક પ્રશ્નોત્તરીઓ છે. આજના રાત્રિના સ્વાધ્યાયમાં રાત્રિનો જે આપણો વિષય છે અહોભાવ, અહોભાવના જ અનુસંધાનમાં આપણે એક બોલની ચર્ચા લઈશું. જો દરેક આત્માર્થી મોક્ષનો એક જ પ્રયોજન આત્માનુભૂતિ કેમ થાય, સમ્યક દર્શન કેમ થાય, હજી સરળ શબ્દોમાં કહીએ તો આત્મહિત કેમ થાય, બરાબર? તો એને સ્વાનુભવ કહીએ, સ્વાનુભૂતિ કહીએ, સમ્યક દર્શન કહીએ, મોક્ષ માર્ગ કેમ પ્રગટ થાય એમ કહીએ, અતિન્દ્રિય સુખ કેમ મળે, અતિન્દ્રિય આનંદ કેમ પ્રગટ થાય, આપણે સુખી કેમ થઈએ, આપણું હિત કેમ સધાય, અથવા આપણી આકુળતા કેમ મટે, દુઃખો કેમ મટે, સાતા કેમ ઉપજે, કશાયની વિષય કશાયની અસાતા કેમ શમે શાંત થાય, સ્વરૂપ અને સ્વભાવની દૃષ્ટિ કેવી રીતે થાય, આ બધા જ સવાલોનો એક જ જવાબ છે આત્માની દૃષ્ટિ, સ્વરૂપની દૃષ્ટિ, સ્વરૂપનું ભાન. બહુ સરસ આ બોલ છે 427મો, પાન નંબર 393, 393, 393 નંબરનો પાનું છે અને 178મા પ્રવચનમાં છેલ્લે આ બોલની ચર્ચા ગુરુદેવશ્રીએ શરૂ કરી હતી અને એ બોલ ફરીથી 179 નંબરના વ્યાખ્યાનમાં કન્ટિન્યુમાં આવે છે. આપણે 393, 94, 95, 96 પાના ઉપર તો 5 જ લીટી છે, પછી 97, 98, 99, 400, 401 અને 2, એટલે 393થી લઈને 409 નંબરના પાના સુધી લગભગ 9-10 પાના બોલ એક છે, 9-10 પાના ગુરુદેવશ્રીના કમેન્ટ્સ છે, ગુરુદેવશ્રીનું વ્યાખ્યાન છે. પ્રશ્ન એક જ છે, મુમુક્ષુ જીવ પ્રથમ શું કરે? આપણે આને એમ પણ સમજીએ, આત્માર્થીનું પહેલું કર્તવ્ય, પહેલામાં પહેલું કર્તવ્ય, પહેલી ફરજ, આત્માર્થીને પહેલી ફરજ કઈ સુખી થવા માટે?
એનો જવાબ, એનો ઉત્તર, એનું સમાધાન સ્ટેપ બાય સ્ટેપ બહુ વ્યવસ્થિત. પહેલાં આને ઓળખવું, પછી આને ઓળખવું, પછી આને ઓળખવું, પછી આમ કરવું, પછી આમ કરવું. આમ કરતાં આત્માની વિભૂતિ પ્રગટ થશે, એટલે આત્મવૈભવ પ્રગટ થશે. એવું સરસ આ બોલ છે. પહેલાં આપણે 2 મિનિટમાં પ્રશ્ન અને ઉત્તર મૂળ બોલ વાંચીએ. ઘણું ખરું તમને ખ્યાલમાં આવી જશે કે આમાં શું કહેવા માગે છે. પ્રશ્ન ફરીથી વાંચું છું. મુમુક્ષુ જીવ પ્રથમ શું કરે? કર્તવ્ય શું? એમ શું કરવું જોઈએ? આવા એ પ્રશ્નો તો હોય જ ને આપણને. મારે સુખી થવું છે તો મારે શું કરવું? એમ. તો એનો જવાબ પ્રથમ, જો ફર્સ્ટ સ્ટેપ, પ્રથમ દ્રવ્યગુણ પર્યાય બધાને ઓળખે. આ પહેલામાં પહેલું પગથિયું. દ્રવ્યગુણ પર્યાય ત્રણેયને, બધાને ઓળખે. એટલે બંધારણનું જ્ઞાન હોવું જોઈએ. આને કહેવાય પદાર્થ બંધારણ. પદાર્થ બંધારણ. દ્રવ્ય છે, એમાં ગુણો છે, અને દરેક ગુણોની પર્યાયો છે. તો દ્રવ્ય ગુણ પર્યાય બધાને ઓળખે. જો હજી આમાં આત્મા નથી આવ્યો, આમાં તો દ્રવ્ય આવ્યો, ગુણે આવ્યા અને પર્યાય આવ્યા. બધાને ઓળખે, પહેલો સ્ટેપ. હવે ઓળખી લીધું, હાલો હવે આગળ. હવે બધામાંથી કંઈક નિવેડો કાઢવો. સાર શું? તો બીજો બોલ, ચૈતન્ય દ્રવ્યના સામાન્ય સ્વભાવને ઓળખીને. ત્યાં કીધું બધાને ઓળખે, દ્રવ્ય ગુણ પર્યાય. અને દ્રવ્ય ગુણ પર્યાય બધાને ઓળખીને પછી શું ઓળખવાનું? કે ચૈતન્ય દ્રવ્યના સામાન્ય સ્વભાવને ઓળખીને. વિશેષ નહીં, વિશેષમાં ગુણો આવે, વિશેષમાં પર્યાયો આવે, એને કાઢી નાખ્યું. હવે કહે છે કે સામાન્ય જે ચૈતન્ય દ્રવ્યનો જે સામાન્ય સ્વભાવ છે, સમજાય છે? જાણક 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 જાણક, જ્ઞાયક 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 ભાવ, એ સ્વભાવને ઓળખીને. 2 પોઈન્ટ થયા. દ્રવ્યગુણ પર્યાય બધાને ઓળખે, એમાં ઘણો મોટો વ્યાપક ક્ષેત્ર લીધું, કોર્સ મોટો લીધો. અને પછી બીજા બોલમાં સિમિલર, ખૂબ સીમિત, મર્યાદિત લિમિટેશન્સ આવ્યા કે હવે બધાને ઓળખવાનું બંધ કરો અને ચૈતન્ય દ્રવ્યના સામાન્ય સ્વભાવને ઓળખો. ઠીક, 2 વાત થઈ. ત્રીજી વાત, હવે શું કરવાનું? કે તેના ઉપર દ્રષ્ટિ કરીને. હવે જો ઓળખવાની વાત પૂરી થઈ ગઈ, ઓળખી લીધા ને, હવે શું કરવાનું? કે દ્રષ્ટિ કરો. ભાવેશભાઈ, ઓળખી લીધા ને કે હા, હવે શું કરવાનું? કે દ્રષ્ટિ કરો. જી સાહેબ, દ્રષ્ટિ પણ કરી. હવે શું કરવાનું? કે સાંભળો, કે તેનો અભ્યાસ કરતાં કરતાં ચૈતન્ય તેમાં ઠરી જાય છે ને. અદ્ભુત. પહેલાં કીધું દ્રવ્યગુણ પર્યાય બધાને ઓળખો, પછી કીધું ચૈતન્ય દ્રવ્યના સામાન્ય સ્વભાવને ઓળખો, પછી કીધું ચૈતન્ય સ્વભાવ સામાન્યને જે ઓળખ્યા ને એના ઉપર દ્રષ્ટિ, શ્રદ્ધા, દ્રષ્ટિ માંડો. હવે દ્રષ્ટિ કરો, ભાવભાષણમાં લો. દ્રષ્ટિ કરો એટલે એને ભાવભાષણમાં લો. દ્રષ્ટિ કરો અને પછી દ્રષ્ટિ કરીને શું કરવાનું? કે દ્રષ્ટિ કર્યા રાખવાનો. કે તેનો અભ્યાસ કરતાં કરતાં. અભ્યાસ શબ્દનો અર્થ આપણે સવારે કર્યો હતો. અસ ધાતુ સ્થાપિત થવામાં હોય છે, સ્થિર થવામાં, સ્થાપિત થવામાં.
અસ ધાતુ અને અભી ઉપસર્ગ છે, શબ્દ પહેલાં આવે. અભી એનો અર્થ થાય સન્મુખ. તો આત્માને કે સ્વરૂપ અને સ્વભાવને સન્મુખ થઈને એમાં સ્થાપિત થઈ જવું એનું નામ અભ્યાસ. પુસ્તકો વાંચવું એનું નામ અભ્યાસ નહીં. ખ્યાલમાં આવ્યો? પુસ્તકની વાંચન ક્રિયા સાથે અભ્યાસના દૂર દૂરના સંબંધ નથી. અચ્છા, પુસ્તકોનો વ્યવહાર કઈ ગતિમાં? બોલો. સ્વાધ્યાય ભવનો કઈ ગતિમાં છે? હાલો, 4 ગતિઓમાં કેટલી ગતિઓમાં સ્વાધ્યાય ભવન છે? આ પબ્લિકેશન્સ કુંદ કુંદ કહાન પારમાર્થિક ટ્રસ્ટ, હા, સમજાય છે? કહાન શાસ્ત્ર માલા કે રાજચંદ્ર શાસ્ત્ર માલા, વીતરાગ વાણી, આવી બધી સંસ્થાઓ હશે ત્યાં દેવગતિમાં, પશુગતિમાં, ક્યાંય? તો પુસ્તકનો વ્યવહાર જ મનુષ્ય ગતિમાં છે. તો શું અભ્યાસ આપણે જ કરીએ છીએ? 4 ગતિઓમાં સમ્યક તો થાય કે નહીં? સવારે કીધું તું મેં, સમ્યક તો થવાનો નિયમ તો બધી ગતિઓમાં છે ને. તો નારકીઓને તો અભ્યાસ નસીબમાં જ નથી, તો શું સમ્યક દર્શન ન થાય? પશુઓના જીવનમાં તો ઠેકાણો જ નથી. ક્યાં રખડે, ક્યાં ઊભા થાય, ક્યાં સૂવાનું, હા, આજે અહીંયા તો કાલે તડી પાર. ક્યાં જઈને શાસ્ત્રો વાંચશે? એનો અર્થ નરકમાં કે પશુમાં કે દેવગતિમાં. શાસ્ત્ર વાંચવાની કોઈ પદ્ધતિ નથી. પણ એનો અર્થ એમ નથી કે અભ્યાસ નથી. ઉલટાનો સમ્યક દ્રષ્ટિ જીવોની સૌથી વધારે સંખ્યા પશુગતિમાં છે. સૌથી વધારે સમ્યક દ્રષ્ટિ પશુગતિમાં છે. તો એનો અર્થ સૌથી વધારે અભ્યાસુ તો પશુગતિમાં છે. એનો અર્થ શું થયું? આ ટેપ અને પ્રવચન અને આ સ્ક્રીન, આ બધું તામ ઝામ, પછી એનો અડધી કલાક 1.25 કલાકનું નાટક, એનું નામ અભ્યાસ. એ મનુષ્ય ગતિમાં છે, અન્ય ગતિમાં નથી. શાસ્ત્ર વાંચન રૂપ અભ્યાસ તો મનુષ્ય ગતિમાં છે, પણ અનુભવ તો બધી ગતિઓમાં છે. તો એનો અર્થ શું થયું? અભ્યાસ કરતાં કરતાં તો ઓલા જે અભ્યાસ કરે છે 4 ગતિઓમાંના જીવો અભ્યાસ કરે છે. વાંચવાની ક્રિયા સાથે અભ્યાસના દૂર દૂરના સંબંધ નથી. અરે મૌન રહેવું એ અભ્યાસ છે. બોલવું એ અભ્યાસ છે. મૌન રહેવું એ અભ્યાસ છે. વાંચવું એ અભ્યાસ છે. વિચારવું એ અભ્યાસ છે. ધારા ચાલવી જોઈને જ્ઞાનની, જ્ઞાનાત્મક, શ્રદ્ધાપરક, શ્રદ્ધાના લેવલમાં, જ્ઞાનના લેવલમાં ને ધારા ચાલે, એનું નામ સ્વાધ્યાય, એનું નામ અભ્યાસ. તો આમાં શું કીધું? સૌથી પહેલાં દ્રવ્યગુણ પર્યાય બધાને ઓળખે. ઘણો મોટો એરિયા લીધો. હવે કહે છે કે બધેથી ઊભો થાઓ, બધાથી ઊભા થાઓ અને ક્યાં ટકો? હવે ચૈતન્ય દ્રવ્યના સામાન્ય સ્વભાવને ઓળખો. અને ઓળખી લીધા ને તો એના ઉપર હવે દ્રષ્ટિ કરો. દૃષ્ટિ એટલે ભાવવાસન, દૃષ્ટિ એટલે શ્રદ્ધાની ડોર. પતંગ ચગાવતા હોય ને, પતંગ દરેકે દરેકના છત પર, ધાબા પરથી પતંગ ચગાવતા હોય. નાના બાળકને જ્યારે ચગાવનારા એમ કે જો આપણું પતંગ જો, એની નજર જાય છે બધા પતંગો ઉપર. પછી એને કેમ કરીને સમજાવવામાં આવે છે આપણું પતંગ ક્યાં? જો આ દોરી છે ને, દોરીને પકડ પહેલાં, દોરીની નજરે જોતો જા, જો પછી આપણો આ પતંગ.
ખ્યાલમાં આવે છે. અચ્છા, પછી ધીમે 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 જો બારીક નજર કરીને જો, બારીક નજર કરીને જો, એ છે દ્રષ્ટિ કરીને અભ્યાસ કરતા કરતા. અચ્છા, આપણી આંખ કેવડી? આવડી મોટી ને. અને સોયના નાકા કાના કેવડા? આવડા જ ને. અને ઘરમાંના દાદીમાં એમ કહે, મારું એક કામ કરો ને, બોલો, કે આ સોયમાં દોરો પરોવીને આપો. હવે બેવ ડોળા ફાડી ફાડીને જો કાણા જોવામાં આવે, કાણા કેટલા દેખાશે? ભાવેશભાઈ તો કદી એકે નહીં દેખાય. હા, એકે નહીં દે. પણ આવડું નાનકડું કાણું કહે છે કે આ બે ડોળા ફાડી ફાડીને જોવાથી નહીં દેખાય. તો શું કરવું પડે? સૌથી પહેલું કામ પ્રવચન સારની ભાષામાં, દ્રવ્યાર્થિક ચક્ષુને સર્વથા બંધ કરો, અથવા પર્યાયાર્થિક ચક્ષુને સર્વથા બંધ કરો. પર્યાયાર્થિક ચક્ષુને બંધ કરો તો દ્રવ્યાર્થિકને ખોલો, દ્રવ્યાર્થિકને બંધ કરો તો, પણ એક આંખને પહેલાં બંધ કરો, સારી રીતે બંધ કરો. અચ્છા, બીજી આંખ એમને એમ જ ખુલ્લી હોય તો દેખાશે ઓલું કાણું? નહીં દેખાય. શું કરવું પડે? એ આંખને પણ એકી નજરે એકી ટસે બારીકાઈ. કેમ કે સોયનું કાણું જેટલું બારીક છે ને, એ આંખની પૈની નજર પણ એટલી જ ઝીણી કરવી પડે તો એ દેખાય. છે ને ગજબની વાત. અમે લોકો 8મા 9મા ધોરણમાં ઓલો દૂરબીન આવે ને, દૂરબીન કાચ, તો અમારા ઓલો કિરણો દૂરબીન, સૂર્યના કિરણો અંગે સાયન્સના ટીચર ભણાવે. જ્યારે કેન્દ્રીકરણ કોને કહેવાય, એકેન્દ્રીકરણ, એ સમજાવવા માટે અમને શિયાળાના દિવસોમાં બહાર લઈ જતા. પછી કાગળ મૂકે બધાને આમે, પછી આમ જાદુની જેમ એમ બધા, જો આ કાગળ છે ને અને આ કાચ છે ને, જો હમણાં આગ લાગશે. તો આપણને એમ થાય કે આ કાગળ ઉપર કેવી રીતે, આમ કાચ પરથી, આ કાચ તો સપાટ લાગે છે. પછી કાગળ નીચે મૂકે, પછી આમ 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 કરે. તો રીતસર તો અમને તો એમ જ લાગે કે હમણાં જો ગજબ જાદુ જ લાગે. બુદ્ધિ વગરના હોય ત્યારે તો એવું જ લાગે ને. પછી ઓલા સૂર્યના કિરણો એના ઉપર પડે, પછી જેમ જેમ એનું અપ એન્ડ ડાઉન કરીને પછી એની જે શાર્પનેસ એની વધારે, અને ઓલા કાગળ ઉપર એ જેમ બધી જ કિરણોની તાકાત એક સાથે એકેન્દ્રીકરણ થઈને એના ઉપર પડે, એટલે પછી આગ લાગી જાય એના ઉપર. શું એમાંથી શીખવા મળે આપણને? આ પ્રકરણ સાથે અર્થ કરો. વેર વિખેર કિરણોમાં શક્તિ હોવા છતાં પણ આગ ભભૂકશે નહીં. એને જ્વલંત જ્વાલામુખી થવા માટે બધા કિરણોને સાગમટે આવવું પડે, એક સાથે સથવારે રહેવું પડે. સમજાય છે? તો અભ્યાસ કરતા કરતા મતિ અને શ્રુતજ્ઞાનની બુદ્ધિઓ જે વેર વિખેર છે એને સમેટવું પડે. સીધો એનો અર્થ, જેની જેટલી પ્રવૃત્તિ એટલી બુદ્ધિ એની ભ્રષ્ટ. જે 5 ધંધા કરે એક હારે, 6 ધંધા કરે, એકે ધંધામાં ઠેકાણું ન રહે, અને એક ધંધા ઉપર કોન્સન્ટ્રેટ કરે તો, એક જ બિઝનેસ ઉપર કોન્સન્ટ્રેશન કરે તો. ઇંગ્લિશમાં પણ એક પ્રોહર્બ છે બહુ સરસ, માસ્ટર ઓફ ઓલ, જેક ઓફ ઓલ, માસ્ટર ઓફ નન. જેક ઓફ ઓલ, માસ્ટર ઓફ નન. તે બધે જ જાદુગરી કરીશ તો એકેની માસ્ટરી નહીં થાય ને. ન ઘર ના રહે, ન ઘાટ ના રહે. બહુ સમજવા જેવું છે ધંધા વ્યાપાર વગેરેની બાબતમાં.
આજે બાળકો બધા ભણતા હોય આજકાલ એ 8th 9thથી જ એમનું આગામી 10-20 વર્ષનું ભવિષ્ય શું છે એ 8મા 9મા ધોરણથી જ બધું સેટઅપ થઈ જાય. હા, 8મા 9મા 10મા ધોરણમાં જ આખું ગર્ભ કલ્યાણક થાય. 11મા ધોરણમાં તો એમનો જન્મ કલ્યાણક થાય. ડૉક્ટર થવાનો હોય તો એ સાયન્સમાં જ જાય, CA CS કરવાનો હોય તો એ કોમર્સમાં જ જાય, એન્જિનિયરિંગ કરવાનું હોય તો એ ગ્રુપ કયો 1 કે 2 સાયન્સમાં એમાં જશે. 12મું ધોરણ કરીને પછી વળી પાછું એક શાર્પનેસ વધશે નહીં, મેડિકલમાં જાય કે એન્જિનિયરિંગમાં જાય, પણ મંડાણ તો એના 8મા 9મા 10મા ધોરણમાં જ આવી જાય. હું તમને કહું છું અભ્યાસ કરતાં કરતાં એવું છે. આ ફરીથી દ્રવ્યગુણ પર્યાય બધાને ઓળખે, ચૈતન્ય દ્રવ્યના સામાન્ય સ્વભાવને ઓળખે, તેના ઉપર દ્રષ્ટિ કરે. 3 બોલ થયા. હવે ચોથો, તેનો અભ્યાસ કરતાં કરતાં. મેં છે ને મારી પાસે શાસ્ત્ર જે છે એનામાં એક શબ્દ લખીને રાખ્યું છે, અભિક્ષણ જ્ઞાનોપયોગ. તેનો અભ્યાસ કરતાં કરતાં એટલે અભિક્ષણ જ્ઞાનો ઉપયોગ. અપ્રતિહત ધારા, અપ્રતિહત ભાવના, અભિક્ષણ જ્ઞાનોપયોગ. 16 કારણ ભાવનાઓમાં એક શબ્દ આવે છે અભિક્ષણ જ્ઞાનોપયોગ. એ નિરંતર જ્ઞાનોપયોગ, નિરંતર એની સાધના, અખંડ સાધના, ધારા પ્રવાહ સાધના. સમયસારમાં પણ એક શબ્દ આવે છે ધારાવાહી બોધનેન. મોટી શિલા હોય, હવે એને કાપવો હોય તો કરવત દિનના રાત. નથી ઓલા બોરવેલ ખોદતા 3-3 4-4 6-6 દિવસ હાલે. હા, એક ધારું આખી રાત ખોદકામ ચાલુ હોય. ધારા પ્રવાહ, કન્સિસ્ટન્સી જેને કહીએ આપણે, નિરંતરતા. સાતત્ય શબ્દ બહુ સરસ આવે એના માટે. સાતત્ય હોવું જોઈએ, સતત સતત. નાની મોટી દુકાનવાળા 5-6 વર્ષમાં તો મોટામાં મોટી દુકાન થઈ જાય. કેવી રીતે થઈ જાય? હા, આનો દાખલો આપ્યો હતો ને મેં, શરબતનો દાખલો નહોતો આપ્યો સવારે? હા, મુકુંદભાઈ આ લોકો શરબતથી બિઝનેસ ચાલુ કરેલો. હા, આજે એમના હાથ નીચે 15-20 જણા લોકો કામ કરે છે. સાતત્ય છે કે નહીં? મારા જેવા વક્તાને તમે પૂછો કે તમે 1 કલાકના સ્વાધ્યાયમાં તમે 10-20 શાસ્ત્રોના દાખલો આવી જાય ને આમ આવી જાય ને તેમ આવી જાય. કેમ આવી જાય? સાતત્ય. રોજ 200 પાના જે વાંચે એને ખોપડીમાં તો 2, 5, 10 તો સંદર્ભ તો ઘૂસે જ ને. કલાક 2 કલાકનું કામ ન હોય. સવારે 2-3 કલાક, બપોરે 3-4 કલાક, સાંજે 3-4 કલાક, તો 8-10 કલાક તો વાંચન હોય, વિચાર હોય, ચિંતન હોય, મનન હોય. તો એ જ નીકળે ને, બીજું શું નીકળે? પ્લાસ્ટિકના કોથળા થોડાક નીકળે. સમજાય છે હું શું કહું છું? હા, કેટલું સરસ છે. અને પ્રશ્ન શું હતો ભાવેશભાઈ? મુમુક્ષુને સૌથી પહેલાં શું કરવું જોઈએ? એટલે એ પ્રશ્નમાં જે મર્મ પડેલો છે કે અમારે અમારું આત્મહિત કેમ સદાય? પ્રભુ, અમને અમારું આત્મદર્શન કેમ થાય? એના માટે કહે છે જો ભાઈ, સૌથી પહેલાં દ્રવ્યગુણ પર્યાયને જાણ, પછી એમાંથી ચૈતન્ય દ્રવ્યનો સામાન્ય સ્વભાવ એને ઓળખ, પછી એના ઉપર મીઠમાંડ દ્રષ્ટિને ટકાવી રાખ, અને પછી તેનો અભ્યાસ કરતાં કરતાં, તેનો એટલે શેનો? ઓલી દ્રષ્ટિ કરીને એ દ્રષ્ટિ ટકી રહે, ટકી રહે, ટકી રહે, ટકી રહે, એનો અભ્યાસ કરતાં 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 ચૈતન્ય તેમાં જ ઠરી જાય. હવે આવ્યું ચારિત્ર. જો 3 બોલ આવ્યા આમાં, શ્રદ્ધા પણ આવી, જ્ઞાન પણ આવ્યું અને ચારિત્ર્ય આવ્યું. ઓળખીને
એ ઓળખાણવાળા બોલ છે જ્ઞાનના. દ્રષ્ટિ કરી એ શ્રદ્ધાનો બોલ, અને ઠરી ગયા એ ચારિત્ર. છે ને અદ્ભુત. સવારે આ માલ નહોતો નીકળ્યો, જો કે આપણે 1.25 કલાક આના ઉપર જ લીધું છે સવારે. કેમ કે હું છે ને બપોરે પણ 1 વાર 2 વાર 3 વાર એ લખેલા બધા પોઈન્ટ્સ, આખું વ્યાખ્યાન ફરી જોઉં. દ્રઢીકરણનું કામ છે. અધ્યાત્મમાં દ્રઢીકરણનો જ કામ છે. સોનાના પિત્તળના વાસણો હોય ને, મહિનાઓને વર્ષોથી સાફ ન કર્યા હોય, ભંડકિયામાં પડેલા હોય, નથી હોતા પાલકી અને ગંધકુટી અથવા એવા વાસણો બધા પિત્તળના. આરાધનાના દિવસો આવે, પહેલે દિવસે કાઢે, એ કાંઈ 1 વારમાં સાફ નહીં થાય. એને લીંબુથી અને અરીઠાથી, સાદા પાણીથી, સાબુના પાણીથી, 4 અનુયોગોથી સાફ કરવું પડે એને. હા, 4 અનુયોગોથી એટલે ખબર શું કીધું મેં? ક્રિયાથી એટલે ચરણાનિયોગ, પરિણામોથી એટલે કરણાનિયોગ, શ્રદ્ધાથી એટલે દ્રવ્યાનિયોગ, અને એનો જે વ્યક્તિત્વ છે એ વ્યક્તિત્વ પ્રમાણે એ પ્રથમાનિયોગ. 4 અનુયોગોથી એની સફાઈ કરવી પડે. એ અપ્રતિહત ભાવના છે. ભાવેદ ભેદ વિજ્ઞાનમ ઇદમ અચ્છિન્ન ધારયા યાવત તાવત પરાચત્વા જ્ઞાનમ જ્ઞાને પ્રતિષ્ઠિતે. જ્ઞાન જ્યાં સુધી જ્ઞાનમાં પ્રતિષ્ઠિત ન થાય ત્યાં સુધી કરવત ચાલુ રાખવાનું. આજે ગુરુદેવશ્રી બહુ સરસ દાખલા આપ્યા હતા. નળ હોય ને, નળ દબાવો તો પાણી આવે, આવો દાખલો આપ્યો હતા છે. એમ આત્માને દબાવવું તો પડે ને, એમ બોલ્યા. આત્માને દબાવો તો એમાંથી અતિન્દ્રિય આનંદનું જળ નીકળે. અને આજકાલના એરપોર્ટ ઉપરના નળ કેવા હોય, આમ જઈને કરવું પડે, ભીખ માગવું પડે. મારી સાથે ઘણી વાર એવું થાય, હું આમ કરું ને તોય નહીં આવે. મેં કીધું કેટલી વાર ભીખ માગવું પડે. સમજાય છે ભાવેશભાઈ? આજકાલના નળ એવા છે, આમ મૂકવું પડે, પછી એનું શું કહેવાય? હા, એ સેન્સર હોય ને એમાં. તો સન્નિકર્ષ કહેવાય એને ન્યાયની ભાષામાં. સન્નિકર્ષ એટલે યોગ્ય ટાંગામેળ થવા જોઈએ ને. બહુ અદ્ભુત છે બધું. હા, તો મને આજે હસવું આવતું હતું. ગુરુદેવશ્રી દાખલો આપ્યો, નળ હોય ને, નળનો દાખલો આપ્યો. કાઢો બતાવો તમને. બહુ મજા આવી, એમ સાંભળીને આનંદ આવ્યો એમ. છે ક્યાં છે? જો 400 નંબરના પાને છે. જો બીજો ફકરો, તો ચૈતન્ય પ્રગટે છે ને, એમાં બીજી લીટી જો, જેમ પાણીનો શું કહેવાય એમ પૂછે છે ગુરુદેવ કે નળ એ પાણી ભરેલું છે, એને જરીક આમ દાબે તો પાણી નીકળે અંદરથી. ઠીક? બોલો, આ મહાપુરુષને
નળમાંથી નીકળતા પાણીમાંથી શું સૂઝે છે જુઓ. એટલે એમાંથી પાણી ઝરે એ આનંદ ઝરતું દેખાય. હા, નળ એટલે ત્રિકાળી આત્મા દેખાય. તેમ ભગવાન આત્મા એક સમયમાં પૂર્ણ આનંદ અને પૂર્ણ જ્ઞાન અનંત ગુણનો પિંડ પ્રભુ. હવે જો શું બોલે છે, જો એને એકાગ્રતાથી દાબે, આહા તો પર્યાય અંદરથી પ્રગટ થાય. આવી વાત છે. બોલો, કથાન યોગ પૂરો થયો. નળવાળો દ્રષ્ટાંત આ છે. અંદરમાં ભરેલો જ છે, પણ શરત કઈ? તેના ઉપર દ્રષ્ટિ કરી, તેનો અભ્યાસ કરતા કરતા. મને છે ને સ્કૂલ લાઈફમાં ભાવેશભાઈ, જયપુરમાં ગયા બાદ પછી રસ બહુ ઓસરતો ગયો. કેરમ રમવાનો મને બહુ શોખ હતો. કેમ કે ઓલું ઓલી કાચની ગોટીઓથી બહુ રમતા અમે. કાચની ગોટીઓથી, સફેદ ગોટીઓથી, ઓલે ગિલ્લી દંડાથી બહુ રમતા. તો કેરમ રમવાનો બહુ શોખ. એક મારો મિત્ર હતો, જોરદાર માસ્ટર હતો આમ, અને હંમેશા એના ખિસ્સામાં ઓલી ગોટીઓ તો હોય જ, ગમે તે ચાલુ થઈ જાય. એનું કામ મુનિરાજ જેવું હતું. મુનિરાજ જંગલમાં જ્યાં ઝાડવો મળે બેઠા, તાડપત્ર શાસ્ત્રો લખવા ચાલુ. એમ એ ગમે ત્યાં બેસે ને, ઓલા લોબીમાં ઓલું હોય ને આપણે ટાઇલ્સ, હા, એના ઉપર ચોક એ ભેગી રાખે. ચોકથી સીધું બરાબર ઓલો ચોકટ બોકટ તૈયાર કરે, અને ઓલા જેમ ઓલો હાર્ડબોર્ડ હોય ને આપણો, એવું કીબોર્ડ કહીએ ને આપણે, કીબોર્ડ જેવું ડિઝાઇન કરે, અને ત્યાં બેઠો ચાલુ થઈ જાય. હલો બેસીને આપણે ટાઈમ પાસ. મને તો નવાઈ લાગે. બોલો, અમે એ ઓલા બાગલકોટ કહેવાય, કોટા સ્ટોન ઉપર કીબોર્ડ દોરીને એના ઉપર અમે લોકો કેરમ શીખ્યા છીએ, રમ્યા છીએ. જેને રમવું જ છે એને 500 રૂપિયાના કીબોર્ડની ક્યાં જરૂર છે? રીતસર હોય એમાં, આમાં ફટાફટ 10 મિનિટમાં તો બધી ગોટીઓ બહાર પાડી નાખે. શેના માટે કહેતો હતો? હવે બોલો, એ અભ્યાસ હોય કે નહીં? ઘણા એને કેવું હોય છે, કોમ્પિટિશન જ્યારે થતા હોય, વારો જ નહીં આવવા દે. 12-15 જેટલી ગોટી હોય, સફેદ કે કાળી, ફટાફટ પછી ઓલા ક્વીનને કાઢી નાખે અને આખું ગેમ પૂરું કરી નાખે. હવે એ કેમ બને? કરત કરત અભ્યાસ થે જડમતી હોત સુજાન, રસરિયાવત જાત હૈ શિલ પર પડત નિશાન. પથ્થર પર નિશાન થઈ જાય. અભ્યાસ બહુ મોટી, કન્સિસ્ટન્સી બહુ મોટી વસ્તુ છે. તમે ક્રિકેટમાં એક લેંગ્વેજ સાંભળ્યો હોય, ઓસ્ટ્રેલિયા જેવી ટીમ 15-15, 16-16 વન ડે જીતી જાય, તો કોમેન્ટેટરો એમ કહે કે ચેમ્પિયન્સ હંમેશા હારતા નથી હોતા. 10-12 મેચ પછી સમજો એકાદ વખત હારી જાય, વળી પાછું 5-6 જીતી જાય. એ હંમેશા હારવા માટે નથી હોતા. એમ ભેદ વિજ્ઞાની મહેનતો અને અભ્યાસો કોઈ દિવસ સાંસારિક દુઃખોમાં હારી નથી જતા. સમજાય છે? બહુ સરસ વાત છે. જો सत्य परेशान हो सकता है, पराजित नहीं. भरेल साहब बहुत सरस बोलता है. सत्य છે ને પરેશાન હોઈ શકે, હેરાન થઈ જાય, પણ હાર તો નહીં જ માને, પરાજિત નહીં. પરેશાન હો सकता है, पराजित नहीं हो सकता. એમ જ્ઞાનીઓનું છે,
પણ આ ટાઈપની સાધના હોવી જોઈએ કે તેનો અભ્યાસ કરતાં કરતાં ચૈતન્ય તેમાં ઠરી જાય. એવું ચારિત્ર તો તેમાં વિભૂતિ છે તે પ્રગટ થાય, અનંતી શક્તિઓ બધી પ્રગટ થાય. ચૈતન્યના અસલી સ્વભાવની લગ્ની લાગે તો પ્રતીતિ થાય, તેમાં ઠરે તો તેનો અનુભવ થાય. અસલી લગ્ની લાગે તો પ્રતીતિ થાય, અસલી સ્વભાવની લગ્ની લાગે તો પ્રતીતિ થાય, અને તેમાં ઠરે તો અનુભવ થાય. પહેલાં ચૈતન્ય દ્રવ્યને ઓળખવું, ચૈતન્યમાં જ વિશ્વાસ કરવો. જો આમાં બહુ સરસ વાત છે. પહેલાં ભક્તિ કરો, પૂજા કરો, જાત્રા કરો, કોઈ ક્રિયાની ગણતરી નોંધ આમાં પહેલાં લીધી નથી. પહેલાં ચૈતન્ય દ્રવ્યને ઓળખવું, ચૈતન્યમાં જ વિશ્વાસ કરવો, પછી ચૈતન્યમાં જ ઠરવું, તો ચૈતન્ય પ્રગટે અને તેની શક્તિ પ્રગટે. પ્રગટ કરવામાં પોતાની તૈયારી જોઈએ. વાહ! જો પ્રશ્ન તો ઓલો જ છે, મુમુક્ષુને સૌથી પહેલાં શું કરવું જોઈએ, એનો જવાબ આલે છે. પ્રગટ કરવામાં પોતાની તૈયારી જોઈએ, એટલે કે ઉગ્ર પુરુષાર્થ વારંવાર કરે, જ્ઞાયકનો જ અભ્યાસ, જ્ઞાયકનું જ મંથન અને તેનું જ ચિંતન કરે તો જ્ઞાયક પ્રગટ થાય. પૂજ ગુરુદેવે માર્ગ બતાવ્યો છે, ચારે પડખેથી સ્પષ્ટ કર્યું છે. કેટલો સરસ સટીક જવાબ. પહેલામાં પહેલો આત્માનું કરવું જોઈએ. ખરેખર અંતરંગનો ઉત્કૃષ્ટ ઉપાય છે આ. અને હું તો સાચી વાત કરું, આ અંતરંગની ધાર્મિક ક્રિયા, લાગ લપેટ વિનાની ક્રિયા, બાકી બધા સંયોગ લક્ષણ, એનો ક્યાંય આમાં અસ્તિત્વ નથી. કેમ કે અજાણપણું પણ અંદર જ છે, તો જ્ઞાનપણું પણ અંદર જ છે. અચ્છા, વૈભવ જે છે, જેને બળે ધર્મ થવાનો છે, વૈભવ પણ અંદર જ છે, તો ક્રિયા પ્રક્રિયા પણ બધી અંદર જ થવાની છે. ખ્યાલમાં આવ્યું? બહુ અદ્ભુત બોલ છે. મને તો બહુ મજા આવી. મેં તો ગુરુદેવશ્રીનું પ્રવચન જોયું, એટલો આનંદ આવ્યો મને. પહેલામાં પહેલું તો આ કરવું જોઈએ. હા, આમાં તમે જો, હા, થોડુંક ઓલું પહેલાંવાળી વાત છે, હું કહું છું ને તમને. ગુરુદેવશ્રી કેટલું સરસ બોલ્યા છે. જો 398 પેજ 398, સાવ નીચે જો, સાવ નીચે. પહેલું આ ભક્તિ કરવી, પહેલાં વ્રત પાળવા, ઉપવાસ કરવા એમ ન કહ્યું. પહેલું દ્રવ્યગુણ પર્યાયને ઓળખે શરૂઆત કરી. 17મી ગાથા જેવી આ વાત છે. થોડોક ઠપકો જુઓ આમાં, બહુ સરસ. સાવ નીચેની પંક્તિ જો. સામાન્ય કીધું ને કે એ ત્રિકાળ જ્ઞાયક ભાવ, ત્રિકાળ ધ્રુવ ભાવ, ત્રિકાળ સદૃશ સ્વભાવ, એના ઉપર દ્રષ્ટિ દઈને ઠરે તો જે શક્તિ જે છે અનંત, એમાંથી પર્યાયમાં વિભૂતિ પ્રગટે, સમ્યક દર્શન પ્રગટે, સમ્યક જ્ઞાન પ્રગટે, સમ્યક ચારિત્ર, આનંદ, શાંતિ, સ્વચ્છતા, વિભૂતિ, વિભૂ એવી અનંત શક્તિઓનો પિંડ, તેના ઉપર દ્રષ્ટિ આપતા તેની પર્યાયમાં અનંતી શક્તિમાંથી વ્યક્ત રૂપે, પ્રગટ રૂપે પર્યાય પ્રગટે, એનું નામ ધર્મ. આ છે આ ઉછલે છે આનંદ હિલોર, યા પ્રભુ મારા નાચરા મન મોર. થોડોક ઠપકો આપ્યો છે જો આગળના ફકરામાં. આ દયા જેવડો આત્મા જેવડો છે તેટલો તેને પ્રતીતમાં લેવો એ સ્વની દયા છે. ઝીણી વાત છે ભાઈ, એણે અનંત કાળમાં અંદર ચૈતન્ય રત્ન છે એને ઓળખ્યો નથી. એક સમયની વર્તમાન પર્યાય અવસ્થા એના ઉપર જ અનાદિનું લક્ષ્ય છે. ત્યાગી થયો, મુનિ થયો, દિગંબર સાધુ થયો,
11 અંગના ભણતર કર્યા, પણ બધી રમતો એક સમયની પર્યાય અવસ્થા ઉપર રહી. પર્યાયની અંદર તળિયે ધ્રુવ સ્વરૂપ ભગવાન સામાન્ય છે, તેના ઉપર દ્રષ્ટિ સ્થાપી નહીં, એથી તેના સ્વભાવની શક્તિ પ્રગટી નહીં. છે ને અદ્ભુત વાત? હા, પહેલામાં પહેલું એમ. ચલો, બહુ અદ્ભુત વિષય છે અને ખૂબ માણવા જેવો, આનંદમય એવો આ આખો પ્રકરણ છે. વિચારજો. ઓમ નમઃ સિદ્ધિભ્ય. निज निधि निज में बताए, यह अनंत उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है. जिन वाणी भारती तो ही जपो दिन रैन, जो तेरी शरणा गहे सो पावे सुख चैन. जा वाणी के ज्ञान ते सूझे लोकालोक, सो वाणी मस्तक नवो सदा देत हो ढोक, सदा देत हो ढोक.